નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડ અંતર્ગત સ્કેફોલ્ડિંગ એટલે કે પાલખ વિશે વિગતવાર સમજીશું. સ્કેફોલ્ડિંગ સમજવા માટે આપણે પીપીટીના માધ્યમનો ઉપયોગ કરીશું. સ્કેફોલ્ડિંગ એટલે કે પાલખ. તો પહેલાં તો પાલખ શું છે એ સમજવા માટે આપણે એની વ્યાખ્યા સમજવી જરૂરી છે. જ્યારે બાંધકામની ઊંચાઈ 1.5 મીટર કરતાં વધી જાય ત્યારે બાંધકામની એકદમ નજીક લાકડા, વાંસ કે લોખંડનું હંગામી સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે છે, જેનો ઉપયોગ આપણે વર્કિંગ પ્લેટફોર્મ તરીકે કરીએ છીએ અને વિવિધ કામગીરી કરીએ છીએ. તેને આપણે પાલખ કહીએ છીએ, જેને અંગ્રેજીમાં સ્કેફોલ્ડિંગ કહેવામાં આવે છે. મિત્રો, સ્કેફોલ્ડિંગ જે છે એ ડાયરેક્ટલી કારીગર અથવા તો મજદૂરના સેફટી સાથે ટાઈપ થયેલી પ્રોસિજર છે. એટલા માટે પાલખ બાંધતી વખતે ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે કે જેથી કરીને કોઈપણ પ્રકારનું નુકસાન ના થાય. પાલખના વિવિધ ભાગો સમજીએ તો પાલખ બાંધવા માટે વિવિધ પ્રકારના અલગ અલગ મેમ્બર્સ યુઝ થાય છે, જેને કમ્પોનન્ટ્સ ઓફ સ્કેફોલ્ડિંગ અથવા તો પાલખના વિવિધ ભાગો કહે છે. તો એની માટે પહેલાં તો ઊભા ટેકાઓ. ઊભા ટેકાઓ એટલે કે સ્ટાન્ડર્ડ્સ. તો ઊભા ટેકાઓ વાંસ, લાકડા અથવા તો લોખંડના બનેલા હોય છે, જે દિવાલને સમાંતર 1.2 મીટર અંતરે અને એકબીજાથી 2 થી 2.5 મીટરના અંતરે ઊભા કરવામાં આવે છે. આવા ટેકા શું કરે છે? તો પાલખ પર આવતા ભારને જમીન સુધી પહોંચાડે છે અથવા તો જમીન પર વિતરિત કરે છે, જે આપ આકૃતિમાં જોઈ શકો છો. આ ઊભા ટેકાઓ છે, જેને સ્ટાન્ડર્ડ કહે છે. હવે એ જ રીતે આડા ટેકાઓ કે જેને લેજર્સ કહે છે. તો મિત્રો, આડા ટેકા દિવાલને સમાંતર હોય છે. તે ઊભા ટેકા સાથે 1.2 થી 1.8 મીટરના અંતરે કાથીના દોરી વડે બાંધવામાં આવે છે. હવે આવે છે પુટલોક. તો પુટલોકનો એક છેડો દિવાલમાં અને બીજો છેડો આડા ટેકા ઉપર ટેકવેલો હોય છે. એટલે કે ઊભા ટેકા ઉપર આપણે પહેલાં આડા ટેકા ગોઠવ્યા, હવે આડા ટેકાની ઉપર પુટલોક ગોઠવવામાં આવે છે કે જેને એક છેડો દિવાલમાં ટેકવેલો હોય છે કાણું પાડીને અથવા તો કાણામાં, અને બીજો છેડો આપણે આડા ટેકા ઉપર ગોઠવીએ છીએ, જે આકૃતિમાં દર્શાવ્યું છે. આ પુટલોક છે અને આ આડા ટેકાઓ એટલે કે લેજર છે. ટ્રાન્ઝમ્સ. જ્યારે પુટલોકના બંને છેડા આડા ટેકા પર ટેકવેલા હોય તો એને ટ્રાન્ઝમ્સ કહે છે. એટલે કે જ્યારે પુટલોકનો એક છેડો આપણે દિવાલની જગ્યાએ બંને છેડા આપણે આડા ટેકા પર ટેકવી દઈએ તો એને ટ્રાન્ઝમ કહેવામાં આવે છે. તાણિયા એટલે કે બ્રેસિંગ્સ. તો ઊભા ટેકા સાથે કર્ણની દિશામાં બાંધેલા મેમ્બરને તાણિયા કહે છે. તાણિયા પાલખને મજબૂત બનાવવાનું કામ કરે છે. આપ જોઈ શકો છો, આ વિકર્ણીની દિશામાં જે લાકડાનો અથવા તો સ્ટીલનો મેમ્બર યુઝ થયો છે તેને આપણે બ્રેસિંગ અથવા તો તાણિયા કહીશું, જે પાલખને મજબૂતી પ્રદાન કરે છે. પ્લેટફોર્મ. તો પુટલોક ઉપર પાટિયા ગોઠવી પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવે છે, જેનો ઉપયોગ કારીગરો ઊભા રહેવા તેમજ માલ સામાન મૂકવા માટે કરે છે. આ પ્લેટફોર્મ આકૃતિમાં દર્શાવ્યા મુજબનું હોય છે. આ પ્લેટફોર્મ આપ જોઈ શકો છો કે જે આપણે પુટલોક ગોઠવ્યો એના પર આપણે પ્લેટફોર્મ ગોઠવી અહીંયા કારીગર ઊભા રહેશે, કામ કરશે, તેમજ માલ સામાન પણ મૂકી શકશે. સલામતી કઠેરા એટલે કે ગાર્ડરેલ. કામ કરતાં પડી ના જવાય નીચે, એની માટે ગાર્ડરેલ મૂકવામાં આવે છે. પ્લેટફોર્મની આસપાસ 50 સેમીની ઊંચાઈએ બીજા આડા ટેકા બાંધવામાં આવે છે. આ કઠેરા કારીગરની સલામતી હોય છે. તો આ કઠેરા કારીગરને કામ કરતાં નીચે ના પડી જાય એટલા માટે બાંધવામાં આવે છે. અન્ય એક છે ટો બોર્ડ. તો આડા ટેકાને સમાંતર પુટલોકની વચ્ચે પ્લેટફોર્મની ધારે લાકડાનું પાટિયું બાંધવામાં આવે છે, જેને ટો બોર્ડ કહે છે. જેના લીધે માલ સામાન પ્લેટફોર્મ પર સચવાઈ રહે છે. જેમ કારીગર કામ કરતાં પડી ના જાય એટલા માટે આપણે ગાર્ડરેલનો યુઝ કરીએ છીએ, એ જ રીતે માલ સામાન જે મૂક્યો છે આપણે પ્લેટફોર્મ પર તે નીચે ના પડી જાય એની માટે આપણે ટો બોર્ડનો યુઝ કરીએ છીએ. અલગ અલગ પ્રકારની પાલખો બાંધવામાં આવે છે. જરૂરિયાત મુજબ જેવી જરૂરિયાત હોય એ પ્રકારની પાલખ બાંધવામાં આવે છે. તો એ પણ અલગ અલગ પ્રકારની પાલખો પણ આપણે સમજશું. તો એમાંથી પ્રથમ છે એકવડી પાલખ એટલે કે સિંગલ સ્કેફોલ્ડિંગ. તો અહીંયા શું કરવામાં આવે છે મિત્રો સિંગલ સ્કેફોલ્ડિંગમાં? તો આ એક સૌથી સામાન્ય પ્રકારનો માચડો છે. માચડો એટલે કે સ્કેફોલ્ડિંગ અથવા તો પાલખ, અને તે મોટાભાગે ચણતર કામ માટે વપરાય છે.
તેમાં દિવાલથી 1.2 મીટરના અંતરે ઊભા ટેકાઓની હાર આવેલી હોય છે. એટલે કે દિવાલથી 1.2 મીટરની અંતરે આપણે ઊભા ટેકાઓ ગોઠવીએ છીએ. આ ઊભા ટેકાઓ સાથે 1.2 થી 1.8 મીટરના અંતરે દિવાલને સમાંતર આડા ટેકાઓ બાંધવામાં આવે છે અને એનો એક છેડો દિવાલમાં અને બીજો છેડો ઊભા ટેકાઓ સાથે બાંધવામાં આવે છે, જેને આપણે એકોડી પાલખ અથવા તો સિંગલ સ્કેફોલ્ડિંગ કહીશું, જે આકૃતિમાં દર્શાવેલ છે. આ સિંગલ સ્કેફોલ્ડિંગની આકૃતિ છે, જે આપ જોઈ શકો છો. દિવાલથી 1.2 મીટરના અંતરે આપણે પાલખ બાંધેલ છે. એ જ પ્રકારે છે ડબલ સ્કેફોલ્ડિંગ અથવા તો ડબલ પાલખ. તો મિત્રો, આ પ્રકારનો જે માચડો છે એ સિંગલ માચડા કરતાં વધારે મજબૂતી પ્રદાન કરે છે અને તેનો ઉપયોગ પથ્થરના ચણતરકામ માટે થાય છે. તેમાં ઊભા ટેકાઓની 2 હાર આવેલી હોય છે. સિંગલ સ્કેફોલ્ડિંગમાં આપણે ઊભા ટેકાની એક જ હાર મૂકતા હતા, જેની જગ્યાએ અહીંયા 2 હાર મૂકવામાં આવે છે. દિવાલથી ઊભા ટેકાઓની પ્રથમ હારનું અંતર 20 થી 30 સેન્ટીમીટર અને બીજી હારનું અંતર 1 મીટર જેટલું રાખવામાં આવે છે. જ્યારે વધારે પડતું વજન આવવાનું હોય એવી પરિસ્થિતિમાં આ પ્રકારની પાલખ બાંધવામાં આવે છે. ડબલ સ્કેફોલ્ડિંગ પણ આપ આકૃતિમાં જોઈ શકો છો કે આ દિવાલ છે, આ પ્રથમ હાર છે ઊભા ટેકાઓની, આ બીજી હાર છે અને એની પર આપણે પાલખ બાંધેલ છે અને આ વર્કિંગ પ્લેટફોર્મ પુટલૉગ ઉપર ગોઠવેલ છે. અન્ય એક છે કેન્ટિલીવર અથવા તો નીડલ પાલખ, કેન્ટિલીવર ઓર નીડલ સ્કેફોલ્ડિંગ. તો મિત્રો, આ પ્રકારનો માચડો પહેલાં તો ક્યારે વપરાય છે એ જાણવું જરૂરી છે. તો જ્યારે કોઈ ખૂબ જ અવર જવરવાળી જગ્યા હોય કે જ્યાં ઊભા ટેકાઓ રાખવા, જમીન પર રાખવા યોગ્ય ન હોય, અથવા તો દિવાલ પાસેથી જ કોઈ રોડ પસાર થતો હોય, અથવા તો બહુમાળી મકાનમાં ઉપરના ટોપ ફ્લોર પર, છેક ઉપરના ટોપ ફ્લોર પર બાંધકામ કરવાની જરૂરિયાત હોય, તો એટલે ઊંચે સુધી આપણે પાલખ બાંધી શકતા નથી. તો આ પ્રકારની જ્યારે પરિસ્થિતિઓ હોય તો એ સમયે આપણે કેન્ટિલીવર અથવા તો નીડલ પાલખ વાપરી શકીએ છીએ. કેન્ટિલીવર ઓર નીડલ સ્કેફોલ્ડિંગમાં શું કરવામાં આવે છે કે નીચે કોઈપણ પ્રકારના સપોર્ટની એમાં જરૂરિયાત રહેતી નથી. અન્ય એક છે સસ્પેન્ડેડ સ્કેફોલ્ડિંગ. આ પ્રકારના માચડાનો ઉપયોગ મરામતના કામો જેવા કે કામ, પોઇન્ટિંગ, વ્હાઇટ વોશિંગ જેવા કામો માટે થાય છે. વર્કિંગ પ્લેટફોર્મના છત પરથી દોરડા કે વાયર લટકાવવામાં આવે છે, જે ઉપર નીચે થઈ શકે છે. આ પ્રકારના માચડા જમીન ઉપર કોઈ અડચણ પેદા કરતા નથી. આગળ આપણે જોયું એ મુજબ કે વર્કિંગ પ્લેટફોર્મ જે છે એને દોરડા અથવા વાયર વડે જ નીચે લટકાવવામાં આવે છે. તેને નીચે કોઈપણ પ્રકારના સપોર્ટની જરૂરિયાત ન હોય તે જમીન પર કોઈપણ પ્રકારનું અડચણ પણ પેદા કરતા નથી. અન્ય એક છે ટ્રેસલ સ્કેફોલ્ડિંગ. તો આ પ્રકારના માચડામાં વર્કિંગ પ્લેટફોર્મ હરીફરી શકે તેવા ટ્રાયપોડ લેડર ઉપર બનાવેલું હોય છે, જે વ્હીલ ઉપર ફરે છે. તો અહીંયા શું કરવામાં આવે છે મિત્રો કે આગળ આપણે જેટલી પણ પ્રકાર જોયા પાલખના તે બધા જ ફિક્સ હતા કે જે હરીફરી શકે નહીં. પરંતુ આ પાલખમાં શું કરવામાં આવે છે કે નીચે વ્હીલ મૂકી તેને હરીફરી શકે તેવી પાલખ બનાવવામાં આવે છે. આ પ્રકારના માચડા 5 મીટર સુધીની ઊંચાઈ માટે વપરાય છે. જેમ કે નાના રિપેરિંગના કામો, રૂમોમાં પેઇન્ટિંગ કરવા માટે આ પ્રકારના માચડા ઉપયોગમાં લેવાય છે. ટ્રેસલ સ્કેફોલ્ડિંગ આપ જોઈ શકો છો મિત્રો કે આ બંને ટ્રેસલ એટલે કે સપોર્ટ આપી એના પર વ્હીલ ટાઈપ એક રચના કરી એના પર વર્કિંગ પ્લેટફોર્મ મૂકવામાં આવેલ છે, જેના કારણે આ હરીફરી શકે છે. આજના આ સેશનમાં આપણે પાલખ વિશે વિગતવાર સમજ્યા. આશા રાખું છું આપ સૌને સરસ સમજણ પડી હશે. આભાર.